સાબરકાંઠા જિલ્લાના બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં અચાનક વાદળછાયા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। લાંબડિયા અને ખેરોજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે રાહતનો માહોલ જોવા મળ્યો હતો। ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીથી ત્રસ્ત લોકોને અચાનક આવેલા બદલાવથી રાહત મળી છે। ખેડૂતોને ઘઉં બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાના બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં અચાનક વાદળછાયા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। લાંબડિયા અને ખેરોજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે રાહતનો માહોલ જોવા મળ્યો હતો। ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીથી ત્રસ્ત લોકોને અચાનક આવેલા બદલાવથી રાહત મળી છે। ખેડૂતોને ઘઉં બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાના બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો।